બધા જ પ્રકારની દાળ એ પ્રોટીનથી ભરપૂર પૌષ્ટિક ખોરાક છે અને આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં દાળ અચૂક બને છે, ખરું ને? મિત્રો, દાળ ખાવાના અનેક ફાયદા છે, પણ કેટલીક વખત દાળ ખાવાથી ઘણાને તકલીફ થાય છે. ઘણા બધા પેશન્ટ અમારી ઓપીડીમાં એવી ફરિયાદ કરતા હોય છે કે મેડમ, દાળ ખાઉં તો મારું પેટ ભારે થઈ જાય છે. ખાસ કરીને જ્યારે તુવેર દાળ લઉં ત્યારે મને ગેસ થઈ જાય છે. આખો દિવસ દાળના જ ઓડકાર આવ્યા કરે છે. તો આ સમયે આપણને પ્રશ્ન થાય છે કે દાળ આટલી પૌષ્ટિક છે તો દાળ ખાવાથી આવી તકલીફ કેમ થાય છે? તો તેનો જવાબ છે કે દાળ બનાવતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે દાળ બનાવતી વખતે આપણે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આયુર્વેદ મુજબ દાળ બનાવવાની સાચી રીત શું છે અને દાળ લેતી વખતે કઈ ભૂલ ન કરવી જોઈએ. અને સૌથી છેલ્લે અમારી ઓપીડીમાં સૌથી વધારે પૂછાતો પ્રશ્ન કે જે કદાચ તમારા મનમાં પણ હશે કે શું યુરિક એસિડની સમસ્યામાં દાળ લઈ શકાય, તેના જવાબ જોઈશું. માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. આયુર્વેદના ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કૃતાનવર્ગ નામનો અધ્યાય છે. તેમાં આચાર્યએ દાળ વિશે વર્ણન કરેલું છે. દલિતંતુ શમિધાન્યમ દાલી દાર્લી સ્ત્રિયામુભે. શમિધાન્ય એટલે કે મગ, અડદ, તુવેર વગેરે ધાન્યને દળીને જે બનાવવામાં આવે છે તેને દાળ કહેવામાં આવે છે. આયુર્વેદમાં તેને દાલ, દાલી કે સૂપ કહેવામાં આવે છે. દાળ બનાવતી વખતે આપણે કઈ કઈ બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી આપણને દાળના બધા જ પોષક તત્વો મળે અને આ દાળ આપણને ગેસ કે કબજિયાત ન કરે. તો મિત્રો, સૌથી પહેલી બાબત છે કે કોઈ પણ દાળને હંમેશા 2 થી 3 પાણીથી સારી રીતે ધોવી જોઈએ. દાળને ધોયા પછી દાળને પાણીમાં જરૂરથી પલાળવી જોઈએ. આખી દાળ જેમ કે મગ, ચણા, રાજમા વગેરેને આખી રાત પલાળી રાખવી જોઈએ. અને જે દાળ અધકચરી દાળ છે જેમ કે મગની ફાડા દાળ, તુવેર દાળ, અડદ દાળ, તેને ઓછામાં ઓછી 2 થી 3 કલાક જરૂરથી પલાળવી જોઈએ. આયુર્વેદ મુજબ દાળ ગુરુ એટલે કે પચવામાં ભારે છે અને એટલે જ પાણીમાં પલાળવાથી તે પચવામાં હલકી બને છે. તે શરીરમાં ગેસ કરતી નથી અને સાથે જ પેટ ફૂલાવા જેવી સમસ્યા પણ કરતી નથી. તે શરીરમાં વાત દોષને ઓછો કરવાનું કામ કરે છે. જો તમે દાળ પલાળીને જ વાપરો છો અને છતાં પણ જો તમને ગેસ થતો હોય તો આચાર્ય મુજબ તમારે દાળને શેકી અને ત્યાર પછી તેનો ઉપયોગ કરવો જોઈએ. દાળને શેકીને લેવાથી તે ગેસ અને કબજિયાત કરતી નથી અને સાથે જ પચવામાં હલકી બની જાય છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સ અને ટેકનોલોજીમાં થયેલા રિસર્ચ મુજબ જ્યારે આપણે દાળને પલાળીએ છીએ ત્યારે તેમાં ફાઇટિક એસિડનું પ્રમાણ ઘટે છે. હવે આ ફાઇટિક એસિડ આપણા શરીરમાં શું કામ કરે છે? તો મિત્રો, આ ફાઇટિક એસિડ આપણા શરીરમાં ઝીંક, લોહ જેવા ઉપયોગી તત્વોનું શોષણને અટકાવે છે અને એટલે જ જ્યારે દાળને પલાળીએ છીએ ત્યારે આ ફાઇટિક એસિડ ઓછો થાય છે અને એને પરિણામે જ આ બધા ઉપયોગી તત્વો આપણા શરીરમાં સારી રીતે શોષાઈ શકે છે. આ ઉપરાંત દાળને પલાળવાથી તેમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ ઓછું થઈ જાય છે. સાથે જ ઓલિગોસેકેરાઇડ્સ એટલે કે ગેસ કરનારા તત્વો ઓછા થઈ જાય છે અને એટલે જ દાળને પલાળીને રાખવાથી તે શરીરમાં ગેસ અને કબજિયાત કરતી નથી. આ ઉપરાંત કેટલાક રિસર્ચમાં એવું પણ સાબિત થયું છે કે દાળને પલાળવાથી તેમાં B1, B2, B3 જેવા વિટામિનનું પ્રમાણ વધે છે. આ બધા જ વિટામિન્સ આપણા શરીરમાં એનર્જી વધારવામાં ખૂબ ઉપયોગી છે. આ બધાની સાથે એક ફાયદો એ થાય છે કે પલાળેલી દાળને ચડવામાં ખૂબ ઓછો સમય લાગે છે. આમ ગેસ અને સમય બંનેની બચત થાય છે. મિત્રો, ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે જ્યારે આપણે દાળ મૂકીએ ત્યારે પલાળેલા પાણીને કાઢી નાખવું જોઈએ કે પલાળેલા પાણી સાથે જ દાળને બાફવી જોઈએ. તો જ્યારે પણ આપણે દાળ મૂકીએ ત્યારે પલાળેલા પાણી સાથે જ દાળ બનાવવી જોઈએ, કારણ કે પલાળેલું પાણી કાઢી નાખવાથી તેમાંના બધા જ પોષક તત્વો દૂર થઈ જાય છે. માટે
દાળને હંમેશા જે પાણીમાં પલાળેલી હોય તે પાણી સાથે જ બાફવા મૂકવી જોઈએ. દાળને બાફવા મૂકતી વખતે તેમાં શું શું નાખવું જોઈએ તો તેના વિશે આચાર્ય ખૂબ સુંદર કહે છે. દાલી તું સલીલે સીધા લવણ આદ્રક હિંગુ પીહી. દાળને બાફવા મૂકતી વખતે તેમાં સ્વાદ મુજબ હિંગ, આદુ અને સિંધાલુણ મીઠું જરૂરથી નાખવું જોઈએ. આયુર્વેદ મુજબ બધા જ પ્રકારની દાળ વૃક્ષ એટલે કે સૂકી છે, સાથે જ તે વિષડંબી છે એટલે કે ગેસ કરીને પચે છે. અને એટલે જ આયુર્વેદમાં દાળને હંમેશા તલના તેલથી કે ગાયના ઘીના વઘાર કરીને જ ઉપયોગ કરવાનું કહ્યું છે. જ્યારે આપણે તલના તેલથી કે ગાયના ઘીથી વઘાર કરીએ છીએ ત્યારે દાળમાં રહેલો આ વૃક્ષતાનો ગુણ ઓછો થાય છે અને પરિણામે તે શરીરમાં વાત દોષને ઓછો કરવામાં ઉપયોગી બને છે. મિત્રો, આપણા ગુજરાતીઓને ખાટી મીઠી દાળ બહુ જ ભાવે છે અને એટલે જ આપણે લીંબુ, ટમેટાં અને કોકમ નાખીએ છીએ અને સાથે ખાંડ કે ગોળ પણ નાખીએ છીએ. પણ આયુર્વેદ મુજબ જો આ ખટાશ અને ગળપણ બંને સાથે લેવામાં આવે તો તે શરીરમાં સોજા કરે છે, તે યુરિક એસિડને વધારે છે. માટે જ દાળ બનાવતી વખતે કાં તો લીંબુ નાખવું જોઈએ અથવા તો ગોળ નાખવો જોઈએ, પણ ખટાશ અને ગળપણ બંને સાથે ક્યારેય ન લેવું જોઈએ. અને હા, લીંબુનો ઉપયોગ હંમેશા ગેસ બંધ કર્યા પછી જ કરવો જોઈએ. છેલ્લે આપણે એ જોઈએ કે દાળ લેતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ. તો મિત્રો, ક્યારે પણ એકસાથે ઘણી બધી દાળનો ઉપયોગ ન કરવો જોઈએ. આજકાલ તમે યુટ્યુબમાં જોશો તો પંચરત્ન દાળ જેવી ઘણી રેસીપી જોવા મળે છે કે જેમાં એકસાથે ઘણી બધી દાળનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આયુર્વેદ મુજબ એકસાથે 3 થી 4 દાળને ભેગી કરી તેનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે મગની દાળ પચવામાં હલકી છે, તુવેર દાળ પચવામાં ભારે છે. માટે ઘણી બધી દાળને ભેગી કરી જ્યારે બનાવવામાં આવે છે ત્યારે આપણું પાચન તંત્ર કન્ફ્યુઝ થઈ જાય છે કે સૌથી પહેલાં કોને પચાવવું, અને એટલે જ આપણને પાચનને લગતી સમસ્યા થાય છે. માટે એક સમયે હંમેશા એક જ દાળનો ઉપયોગ કરવો જોઈએ. દાળ બનાવતી વખતે સ્ટીલના, માટીના કે પિત્તળના વાસણનો ઉપયોગ કરવો જોઈએ, પણ એલ્યુમિનિયમના વાસણનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. આ ઉપરાંત તુવેર દાળ અને અડદ દાળ જેવી દાળ કે જે પચવામાં ભારે છે તેનો રાત્રે ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. રાત્રિના સમયે મગ અથવા તો મગના ફોતરાવાળી દાળનો ઉપયોગ કરવામાં આવે તો બેસ્ટ ફાયદો કરે છે. સાથે જ એકવાર દાળ બની ગયા પછી એ દાળને બીજી વાર ગરમ ન કરવી જોઈએ, કારણ કે દાળને ફરીવાર ગરમ કરવાથી તે પચવામાં ભારે બને છે, ગેસ કરે છે અને તેમાં રહેલા બધા જ પોષક તત્વો દૂર થાય છે. મિત્રો, આપણા ગુજરાતીઓમાં એક ખાસ વસ્તુ જોવા મળે છે. મોટે ભાગે જો દાળ બપોરે વધી હોય તો તે દાળમાં જ ઢોકળી બનાવી દાળ ઢોકળી બનાવવામાં આવે છે. પણ આ રીતે બપોરની વધેલી દાળને જો રાત્રે ઉપયોગ કરવામાં આવે તો તે પચવામાં ભારે બને છે, ગેસ અને કબજિયાત કરે છે. માટે દાળ બની ગયા પછી ઓછામાં ઓછી 2 થી 3 કલાકમાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ અને તેને ફરીવાર ગરમ ન કરવી જોઈએ. ઘણા બધા પેશન્ટ અમારી ઓપીડીમાં એક પ્રશ્ન ખાસ પૂછતા હોય છે કે મેડમ, મને યુરિક એસિડની સમસ્યા છે તો શું હું દાળ લઈ શકું? તો મિત્રો, બધા જ પ્રકારની દાળ શરીરમાં યુરિક એસિડને વધારે છે, કારણ કે બધા જ પ્રકારની દાળમાં પ્યુરિન નામનું તત્વ હોય છે. આ પ્યુરિન નામનું તત્વ જેટલું આપણા શરીરમાં વધે છે તેટલું જ તે યુરિક એસિડને વધારે છે. અને એટલે જ બધા જ પ્રકારની દાળને યુરિક એસિડની સમસ્યામાં ન લેવી જોઈએ. અને જો તમારે દાળ લેવી જ હોય તો મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ કરવો જોઈએ. મગની ફોતરાવાળી દાળ લેતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દાળનો વઘાર હંમેશા ગાયના ઘીમાં જ કરવો જોઈએ અને આ દાળમાં લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જો આટલી વસ્તુ ધ્યાન રાખી અને ફોતરાવાળી દાળ લેવામાં આવે તો તેનો યુરિક એસિડમાં ઉપયોગ કરી શકાય છે. મિત્રો, આશા રાખું છું કે દાળ વિશેની આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. આ વિડીયોને તમારા નજીકના મિત્ર વર્તુળમાં જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ સાચા આયુર્વેદને જાણી શકે અને તેમના જીવનને સ્વસ્થ બનાવી શકે. માટે આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો,
આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.